આજરોજ અમે આ લીગલ નોટિસ જે આમ આદમી પાર્ટીને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી તરફથી જે બધી વિધાનસભામાં જે આ એસઆઈની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે એના અનુસંધાને છે. અત્યારે અમે ઈઆરઓને મળવા આવ્યા તો જે ઈઆરઓ છે આપણા ગીતાબેન દેસાઈ જે અત્યારે હાજર નથી, પણ એણે એવું અમને કહ્યું છે ફોન ઉપર કે તમે વેઇટ કરો, અમે અહીંયા આવીએ છીએ. પણ આ 3-4 દિવસ પહેલાં પણ અમને વારંવાર કોટા વિધાનસભામાં જે ધાંધલી થાય છે એસઆઈની પ્રક્રિયામાં એનું અનુસંધાને ફરિયાદ મળી હતી, જેના જવાબમાં મેં આપણા દર્શનાબેન છે જે નાયબ મામલતદાર એમને પણ મેં કોલ કરેલો. જેટલા અહીંના અધિકારીઓ છે ને વારંવાર કોલ કરીને ઇન્ફોર્મેશન આપેલી કે અહીંયા બીએલઓ કોણ છે, આ લોકો બીએલઓની જે ચેન્જ કર્યા છે એનું પણ અમને ઇન્ટિમેશન આમ આદમી પાર્ટીને એઝ એ BLA 1 તરીકે મને આપ્યું નથી. તો એની પણ મેં ફરિયાદ કરેલી દર્શનાબેનને કે હું BLA 1 છું તો મને કેમ જાણ નથી કે તમે BLO ચેન્જ કરી દો છો. રોટેશન પોલિસીની પ્રક્રિયા તરફ જો તમે આ પ્રક્રિયામાં આવતું હોય તો એનો કોઈ વિરોધ નથી, પણ તમારે અમને ઇન્ટિમેશન આપવું જરૂરી છે, તમારે અમને જાણ કરવી જરૂરી છે. એનો મેં ડેટા પણ માંગેલો કે કેટલા નામ કમી કર્યા છે, તો અમે તમને આપવા બંધાયેલા નથી. આવા અમને કોલમાં અમને જવાબ આપેલા. ફરીથી મેં દર્શનાબેનને કોલ કર્યો કે અહીંયા BLO કોણ છે, ગીતાબેન એવું કહે છે કે હું નથી, વંદનાબેન કહે છે હું નથી. તો તમે ગોળ જે વાત કરો છો તો અત્યારે હાલમાં BLO બૂથ નંબર 16માં કોણ છે, 17માં કોણ છે, 18માં કોણ છે, અમને એની ઇન્ફોર્મેશન અમને આપો. તો દર્શનાબેન એવું કહે છે કે હું થોડી વારમાં જવાબ આપું. પછી થોડી વાર પછી ભાજપના કાર્યકર્તાનો મને વોટ્સઅપ કોલ આવે છે કે પિયુષભાઈ આ જતું કરો ને, જવા દો ને. બીજું તમે કોણ છો? તમે જો BLA 1 હોય તો ઇન્ટરફિયર કરો તો મને વાંધો નથી. તમે જો BLA 2 હોય, પાર્ટી તરફથી અપોઇન્ટ કરેલા વ્યક્તિ હોય તો મને વાંધો નથી. પણ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો અને તમે આ પ્રક્રિયામાં કેમ ઇન્ટરફિયર કરો છો? પછી એને કોલ કટ કર્યો, પછી એ કોલ રિસીવ કરવાનું બંધ કરી દીધું. પછી જેટલા BLOના મને નામ નંબર આવેલા હતા એ બધા BLOએ ફોન ઉઠાવવાના બંધ કરી દીધા. ફરી મેં દર્શનાબેનને કોલ કર્યો, એણે પણ કોલ રિસીવ કરવાના બંધ કરી દીધા. આજે અમે લીગલ નોટિસ ઇસ્યુ કરવા આવ્યા છીએ ઈઆરઓને કે તમે આ પ્રક્રિયામાં પારદર્શકતા રાખતા નથી, તો અમને એનો જવાબ 7 દિવસમાં આપો. અને ઘણા લોકોના નામ કમી કર્યા છે. અમને BLO ફોન કરીને એવું કહે છે કે 2:30 વાગ્યા સુધીમાં આ લોકો કોટા વિધાનસભાના જેટલા બૂથ છે એ બધા બૂથવાળાને એવું કહેવામાં આવે છે, જેટલા રહેવાસીઓ છે એને, કે તમે 2 વાગ્યા સુધીમાં પુરાવા સાથે હાજર થઈ જાઓ. અને ટાઈમ કયો છે 2:30 વાગ્યાનો. આવા અમને કમ્પ્લેન મળે છે કે પિયુષભાઈ 2:30 વાગ્યે કોલ આવે છે અને 1:30 વાગ્યે 2 વાગ્યે હાજર થવાનું કહે છે, અને અમે આવ્યા તો કે અમે જતા રહ્યા છે. એટલે મેસેજ બહુ સાફ સુથરો છે કે આ લોકોએ એસઆઈની પ્રક્રિયામાં ખૂબ મોટા પ્રમાણમાં ધાંધલી કરી છે, અને જેની અમે રજૂઆત કરીએ છીએ વારંવાર, તો રજૂઆત સાંભળવાવાળું કોઈ નથી. એટલે અમે લીગલ નોટિસ ઇસ્યુ કરવા આવ્યા છે, અને જો સંતોષકારક અમને જવાબ નહીં મળે તો અમારા પ્રદેશ નેતૃત્વથી જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ અમે કરીશું. અને આજને આ લીગલ નોટિસ અમારા લીગલ સેલના જે પ્રદેશ પ્રમુખ છે માનનીય પ્રણવભાઈ ઠક્કર, એના દ્વારા આ લીગલ નોટિસ માનનીય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીના હસ્તક આપવામાં આવે છે.